નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્નથી માંડીને બીજા કામ માટે ખૂબ જ જરૂરી એવા પાન કાર્ડનો લુક હવે બદલાવા લાગશે અને ટૂંક સમયમાં નવા પાન કાર્ડ આવી જશે। સોમવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાન કાર્ડ 2 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય માહિતી અને પ્રશાસન મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે એક સત્તાવાર નિવેદન અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટી આવકવેરા વિભાગને પાન કાર્ડ 2 પ્રોજેક્ટ અને તેની મંજૂરી આપી દીધી છે, જે હેઠળ કાયમી એકાઉન્ટ નંબર, પાન કાર્ડ અને QR કોડ સાથે મફત અપગ્રેડ કરવામાં આવશે અને તેમણે કહ્યું કે પાન કાર્ડ બદલાશે નહીં, પરંતુ QR કોડ સાથેનું નવું પાન કાર્ડ મફતમાં મળશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।